ખૂબ આનંદ થયો, ખાસ કરીને છોકરાઓ જોયા ને આ યુવાનો તમારા ગામના ફોટો પાડવા આવ્યા તો ઉત્સાહ જે જોયો તો ખ્યાલ આવે કે આપણા ગામમાં ભગવાન પ્રત્યે જેટલી શ્રદ્ધા, જેટલો વિશ્વાસ, જેટલી નિષ્ઠા છે અને આપણું ભવિષ્ય કેટલું ઉજળું છે એ છોકરા ઉપરથી ખ્યાલ આવે. અને પાછા વિવેકી છે. વિચાર વડીલો આવ્યા ને છોકરાઓ હાથ ઝાલીને ઉપર લાયા છે. અબુ 2025માં તકલીફ છે. એવું 2025માં તકલીફ છે. હાથ ઝાલનાર લેવાની શીખુતી પણ હું કાયમ તો છું કે મા બાપ હાથ ઝાલીને ઉપર નહીં જાય. કંઈક મંદિરે કે સત્કારે કરવા જતા હોય તો એના કરતાં પોતાના દીકરા દીકરી કે એના દીકરા દીકરી જે દિવસ હાથ ચાલીને ઉપર કે નીચે લઈ જાય ત્યારે જાણવું કે આપણું જીવન સાર્થક થયું છે. આ વાસ્તવિકતા છે. આ જિંદગીમાં મોટા મોટી સાર્થકતા એ જ છે. ગમે તેટલી માળા ફેરવીએ, ગમે તેટલા દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, પણ જે સંસ્કાર પોતાના પરિવારની અંદર જળવાઈને રહે એ જ હૈયામાં ટાટક પહોંચાડે છે. તમે માનશો જ ને, બધા માનવાના જ છે. છૂટકો જ નથી, કારણ કે એ સંસ્કારથી જ આ જીવન રૂઢ થશે. અને બીજું બધું ચાલે પણ સંસ્કાર ના હોય ને તો બધું જતું રહેશે. આજે આ સરસ ગામની અંદર આયોજન થયું અને જો જૂનો ઇતિહાસ સ્વામી વાત કરી, દેવચરણ શાસ્ત્રી સ્વામી એ બધા પ્રખર વિદ્વાનો હતા ને એ બાકી હતા અમદાવાદના. મને ખ્યાલ છે 2 શતાબ્દી વાક્ય પડતા હતા બધા દીકજો માઇક વગર ગુજારો કરી નાખે. પણ તમારા ગામ પ્રત્યે ને તમારા પ્રત્યે લાગણી તો આજે આવું સરસ ગામ અને આવું સરસ મૂર્તિ તમને પ્રાપ્ત થઈ અને હનુમાનજી ગણપતિનું જૂના છે. આનંદની વાત એ છે કે બધા હમણાં સ્વામી વાત કરી અગ્નિપ્રકાશ સ્વામીએ કે બધા ગામના બધા હરિભક્તો ભેગા મળીને 20 ઘર છે નહીં, આ જેટલા ઘર છે આપણા જ. જે ભગવાનને માને, જે ભગવાનનું અસ્તિત્વને માને એ ભગવાનનું ભક્ત છે. બાકી માળા હાથમાં લઈને કોક નથી માનતા હોય તો એને કેવી રીતે તિલક ચાંદલો ઉગ્યા. આ વાસ્તવિકતા છે. તમે જે હેત લાગણીને પ્રેમથી આખું આયોજન હાથે લીધું, બધાએ વર્ગના લોકો નાનાથી લઈને મોટા ઉંમરમાં બધાએ ભેગા મળી અને આખું ગામ સમસ્ત આખું આયોજન કર્યું. હું તો માનું છું કે આજ મોટા મોટી ફળશ્રુતિ છે. આવી રીતે ને આવી રીતે ભેગા રહેજો, આવી રીતે ને આવી રીતે ભેગા રહેજો. બસ ગમે તે ગામમાં નાના મોટા પ્રસંગો થાય, સારા નરસા પ્રસંગો થાય, આ કુટુંબની ભાવના જે ઘરની અંદર, જે ગામની અંદર રહે, જે પરિવારની અંદર રહે, કે જે આપણા ગોળની અંદર રહે, કે જે પણ હોય, તો એ સમાજ આગળ એની ઉન્નતિ અને પ્રગતિ થાય છે. અને જો હમણાં સ્વામી કંઈક કીધું, કોઈની દિવાલ પડી ગઈ હતી, પણ આપણે મને એવો વિચાર આવ્યો કે હવે નવી બનશે જ ખરી ને. પડી ગઈ એને ભૂલી જવાનું, નવી બનવાની છે. આપણે સારો વિચાર કરો, પહેલાં કરતાં સારી બનશે. અને જો કંઈક સારું કરવા માટે જૂનું તો ઉખાડવું પડે છે અને મૂળિયા સુધી જવું પડે છે. આપણા સિદ્ધાંતો સ્વામિનારાયણ ભગવાને
આમાં શું થાય, સમયાંતરે જેમ 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 સમય જાય ને એમ પછી પ્રદો ચડતી જાય. જેમાં આપણે પછી દિવાળીએ સાફ સફાઈ કરવા બધી ખાલી કરીએ ને, એમ મહારાજે પછી બધી પ્રતો જેટલી જામી ગઈ હતી ને, જામેલી પ્રતો બધી ઉખાડી, અને જેટલું શેપક થતું ગયું હતું કે ધર્મના નામે બધું ચાલતું હતું આડું અવડું, એ બધું ધીરે ધીરે ઓછું કરતાં સાફ કરતાં આખું વન વિચરણ કર્યું, બધું સાફ કરી નાખ. નહીં તો દુર્દશા હતી. આ સમાજની અંદર જો આપણે બહુ સુખી છીએ, નહીં તો દુનિયાની અંદર બધા હેરાન થાય છે. હમણાં જો કેટલા બધા લોકો તમને ખબર નહીં, તમે બધા ગયા હશો પણ નહીં, પણ બધા બધા ભેગા થાય છે કુંભમાં. હું તો એટલું જ માનું, હન્ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા. આ જ આપણું કુંભ છે. એ કુંભની સ્થાપના કરીશ. બધા દેવતાઓ અહીંયા જ આવેલા છે, તમે બધા દેવતાઓ જ છો વાસ્તવિકતામાં. આ બધા દેવીઓ હશે, તમે દેવતા છો. સાચી વાત છે ને? આટલું બધું મૂકીને અહીંયા બેસી રહેવું કે મોટી વાત છે? નાની વાત છે કંઈ? ઘર બહાર મકાન દુકાન બધું મૂકી અને આ છોકરાઓને બેહાડી રાખવા. આ ટીનિયા મીનિયા હતા એ કેટલા સંસ્કારી છે, હું તો જોતો જ તો. તમારું જે ભાવ છે ને એ અત્યંત આમ દેખાઈ આવે કે અંદર સંસ્કાર ઉતરેલા છે, અને આવા નવા રાખવાના છે આપણે. અને એ જ બહુ મોટામાં મોટી આપણી મૂડી છે. અને બહુ સરસ આયોજન થયું, ખાસ કરીને નાનું રૂડું રૂપાળું આપણું મંદિર, એનો ઉપયોગ કાયમ થાય. અને જો પાછા પૂજારી મળ્યા, પૂજારી બહુ અઘરું છે. બધા વહીવટમાં કોઠારીઓ ઢગલાબંધ થઈ જાય. આમાં જેટલા જોઈએ હું કોઠારી સારું છે ભાઈ. કોઠારી પૂજારી નથી મળતા, પૂજારી માગવા આવે અમારા પાસે. જેટલા અહીંયા સંતો બેઠા છે ને બધાને પાસે આવે કે પૂજારી મોકલો ને, અમે જઈએ. હવે હા તો શું કરીએ? મહેમાન ઘરે કોઈ આવે ને તો માણસ આગો પાછો થઈ જાય. પાંતાળાથી આયોજન કરે, કઈ ચમચી કાઢીને, કઈ થાળી કાઢીને, કઈ વાટકા કાઢીને, શું કહીએ. ભગવાન જ્યારે આપણા ઘરે આવે ને, કોઈક દૂરનો મહેમાન હોય ને આવે ને, કેટલું આયોજન થાય કે શું ખાય છે, શું નથી ખાતો, શું ભાવે ને શું નથી ભાવતું, ક્યાં બેસશે, શું પાછળ, શું કરશે. વિચાર કરો તો ભગવાન જેવા ભગવાન આપણા ઘરમાં આવે, આપણા ગામમાં આવે ને, એટલે તમારા ઉપરથી હું બીજાને દાખલો આપીશ કે મંદિર બનતા તરત પૂજારી પહેલાં મળી ગયા. આ મોટામાં મોટી વાત. એ તો અમારા માથે મોતના નગારા જ વાગે. જે હવે ફરિયાદ લઈને આવે, પૂજારી લાવો. ત્યાંથી કંઈ ફેક્ટરી નાખી પૂજારીને. ભગવાન પાલવે ને એવી રીતે આપણે. એટલે મારે જે ચિત્ર પ્રતિમાની વાત કરીશ, અને તો સારું છે તમારા ગામની અંદર આટલો પ્રેમ અને લાગણી છે. અને મને હૃદયસ્પર્શી વાત એ છે કે બધાએ ભેગા મળીને જે કાર્ય કર્યું છે ને, ધન્યવાદ છે તમને બધાને. બધા કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ ભગવાને રાખ્યો નથી. ભગવાન નથી રાખ્યો. આપણી ફૂટપટ્ટીથી જે દિવસે માપ્યું ને ત્યારથી આ બધું શરૂ થયું. ભગવાનની ફૂટપટ્ટી આપણે માઇનસ કરી અને આપણી ફૂટપટ્ટીથી આ સમાજ માપ્યો. નહીં તો સ્વામિનારાયણ ભગવાન સગ્રામ ભગત જેવાના કૂબાની અંદર ગયેલા છે, અને ત્યાં જઈને સ્ત્રીનો વેશ ધારણ કરેલો છે. તમે વિચાર કરો કે ભગવાન જેવા ભગવાન કોઈ દિવસ કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ નથી કરતા,
આપણે એનાથી મોટા છીએ કે કોઈનો ભેદભાવ કરી શકીએ. આપણે જોઈ શકીએ છે કોઈના હૃદયની અંદર શું છે? કોઈ દિવસ જોઈ શકીએ? આપણા વિચારો બહુ સીમિત છે અને સીમિત વિચારોમાંથી આપણે અવલોકન કરીએ છીએ. વાસ્તવિકતા એ છે કે બીજામાં બેઠેલો ભગવાન કે બીજામાં રહેલી શ્રદ્ધા ભગવાન પ્રત્યેની એ કેવી છે એ માપવાની પ્રોપર્ટી આપણા પાસે નથી. કોઈ આ દુનિયામાં અંતર્યામી નથી. કોઈ આ દુનિયામાં ભવિષ્ય જોઈ શકતું નથી. ભલે ઢગલાબંધ બધા ભેગા થાય. બાકી એ જગતની અંદર કરતા હરતા ભગવાન છે. આપણે કંઈ કરી શકતા નથી જો ભગવાનની ઈચ્છા ન હોય. ભગવાનની ઈચ્છા ભગવાનના આશીર્વાદ આવે, આપણને ઈચ્છા થાય, પ્રેરણા થાય અને પાછા એ રીતે તૈયારી કરી શકીએ એટલે સમજી લો કે ભગવાન આપણો પર રાજી છે. આજે સરસ આયોજન થયું, આવું સરસ 5 દિવસનું, અને આવતા સાલનું 14 વર્ષ સુધી કર્યું. બોલો, મને તો 33 ને 34 ને 35 કહેતા તમે કીધું જીવતા હતો કે નહીં હોય એ, પણ આપણે નહીં હતું કોક તો હશે ને. મેં એક વખત બાલાસિનોરમાં કીધું, આ સાચી વાત છે. જો મેં કીધું, જો અમે બેઠા હતા ને એ બદલાઈ ગયા, અમે અહીંયા બેઠા હતા ને એ બદલાઈ ગયા, સિંહાસનમાં બેઠેલા નહીં બદલાય. અને આ વાસ્તવિકતા હશે. આટલી સમજણ પડશે ને. આજે દેવેન્દ્ર પ્રસાદ દાદા એટલે મારા ગ્રેન્ડફાધર, બાપજીના બાપુજી. પછી બાપજી આવ્યા, પછી હું આવ્યો, બે લાલીમાં જ આવે, પછી કોઈ બીજું આવશે. તો તમારે પેઢીઓ બદલાઈ ગઈ, અહીંયા પેઢીઓ બદલાઈ જશે, પણ ભગવાન બનવા એક જ રહે ને. ભગવાન બદલાતા નથી. ગણપતિજી જતા નથી રહેવાના, હનુમાનજી જતા નથી રહેવાના, માતાજી જતા નથી રહેવાના. આપણે બધા આવશું ને જઈશું, ખબર નહીં ક્યાં થશે શું થશે. પણ વાસ્તવિકતામાં એ હેત અને લાગણી, જે નાની જિંદગી આપણને મળી હોય એ સુખેથી એકબીજા પ્રત્યે હેત રાખીને આપણે જીવન જીવી શકીએ, એ જ સાચો ધર્મ છે. આ જિંદગી છે ને એ જ સાચો ધર્મ છે. બાકી તો તમે જુઓ ને, રોજ છાપા જુઓ અને બધું જુઓ, બધું એનો એ કચરો ને એનો એ દુનિયા, કોઈ છેડો આવવાનો જ નથી. મને તો ઘણી વખત વિચાર આવે, મેં કહ્યું શું વાંચતા હશે બધા છાપા. હું જ નથી વાંચતો. મેં કોઈ સમાચાર જોયા નથી ટીવીમાં. મને બધા આપી જાય છે સમાચાર. હાલતા ચાલતા ન્યૂઝપેપરો એટલા બધા છે ને. તમને અનુભવ છે કે નહીં? બોલો, તમે આવું સાંભળ્યું? કેમ્પેન શરૂ કરે છે ને. આપણે પહેલાં ઓટા હતા, હવે વોટ્સએપ આવ્યા. ઓટાની જગ્યાએ વોટ્સએપ આવ્યો ને. પહેલાં ઓટે વાતો થતી હતી ને, એમ વોટ્સએપમાં વાતો આવે. તમે સાંભળ્યું? મેં વોટ્સએપ બંધ કરી દીધું, હું જોતો નથી. મૂડ આવે ત્યારે અઠવાડિયે ખોલવાનું, ત્યાં સુધી પૂરું થઈ ગયું બધું કામ. અઠવાડિયા સુધી કોઈ શ્રદ્ધા હોતી જ નથી. પણ વાસ્તવિકતામાં એટલું બધી દુનિયામાં કચરો છે. કચરો પહેલાંય હતો, અનાદિકાળથી હતો. જેને ગ્રહણ કર્યો ને એની બુદ્ધિ ભ્રષ્ટ થાય. આ મારું માનવું. હું છાપું વાંચતો નથી, મારા કોઈ ન્યૂઝે આવતા નથી. મેં કહ્યું છાપું વાંચવાની એક પદ્ધતિ મારા પાસે છે. પહેલું પાનું વાંચો, આજનું વાંચો કે 100 વર્ષ પહેલાંનું વાંચો, તો એ જ આવવાનું કે આટલું મર્ડર થયું, આ બોમ્બ ફૂટ્યો, આ દેશ ઉપર ચડાઈ કરી, આ ગામમાં આમ થયું, બળાત્કાર થયા, ફલાણું થયું. ભંગાર જ સમાચાર હોય. સારા હોય જોયા છે તમે? સારા સમાચાર જોયા છે કોઈ દિવસ? એટલે પહેલું છાપું વાંચ લેવાનું, પહેલું પાનું, અને પછી આમ ફેરવી નાખો એટલે સીધા બેસણાઈ જાય. આટલામાં જ આપણી જિંદગી છે.
આપણી જિંદગી આટલામાં જ છે. આ વૈરાગ લાવો હોય ને તો આ રીતે બાજુ સાવ પહેલાં 5 લેવો કે બોમ્બ ફૂટ્યો આ તો 100 વર્ષ પહેલાં ફૂટ્યો. આમ કે આમ ફેરવી નાખો આ મરી ગયા હતા 100 વર્ષ પહેલાં મરી ગયા હતા. આ વાસ્તવિકતા છે ને. તમે વાંધો હોય તો ક્યારેક વાત કોઈક હોય તો અડધા છાપા વાંચતા કે એક પાનું આપને એવું છાપામાં અડધું વાંચી પાછા એકબીજાની જોડે ચર્ચા કરે. હવે ભાઈ એ દુનિયામાં આપણી દિવાલ બની જાય તો એ બરોબર છે. બસ પડેલી દિવાલ બનાવી નાખ્યો પેલા અંદર આપણે મંદિરથી બનાવી નાખ્યો એ પગા સાંભળી બની ગઈ. હા બની દેવાનું. કોઈની દિવાલ પાડવી નહીં અને કોઈની દિવાલ કરવી નહીં. પરિવારની અંદર હોય ને દિવાલ ના કરવી કોઈ દિવસ. અને હૃદય પ્રત્યે દિવાલ ના કરવી કોઈ દિવસ. આ માલમાં જે દિવાલને તિરાડ બનાવે ને એ ભગવાને નથી, એ સાધુય નથી, એ આચાર્ય નથી, એ હરિભગતે નથી. આ વાસ્તવિક બહુ આનંદ થયો વાસ્તવિકતામાં. તમે બધાના તમે જોયા બધાના દર્શન થયા. આવું સરસ મંદિરનું નિર્માણ થયું અને ખાસ કરીને જીર્ણોદ્ધાર આપણા સત્સંગનો થયો. અગ્નિપ્રકાશ સ્વામીએ મહેનત કરી અને ગામડામાં ખૂબ મહેનત કરે છે. અમે વાતો કરતા હતા પૌવા ખાતા કે હમણાં તો કે ટાઈમ જ મળતો નથી. પણ આજે બહુ મોટું કામ છે કે ગામડે જઈ અને વિભક્તો સંતો અને સત્સંગનું પોષણ થાય અને આવી રીતે બધાને એક કરી અને આખા ગામને સરસ આયોજન થાય. એ ધન્યવાદ છે એમને પણ અને તમને બધા હરિભક્તોને ભાઈઓ બહેનોને સર્વેને આપ સૌના ઉપર ભગવાન ખૂબ રૂઢ આશીર્વાદ પાઠવે. એટલે